પોરબંદરના નવી બંદર ખાતે રહેતા એક પરિવારના બે બાળકોએ રમતા રમતા ઝેરી લિક્વિડ પી લીધું હતું। આ ઘટના બાદ બંને બાળકોને સારવાર માટે પોરબંદરની બાસિજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના નવી બંદર ખાતે રહેતા એક પરિવારના જીયાસી રવિ કાણકિયા અને પલ રવિ કાણકિયા નામના બંને બાળકો તેમના દાદીના ઘરે રમતા હતા। તે દરમિયાન આ બંને બાળકોએ વાસણ સાફ કરવાની ઝેરી લિક્વિડ પી લીધું હોવાની ઘટના બની હતી। આ ઘટના બાદ બંને બાળકોને સારવાર માટે પોરબંદરની બાસિજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રવિભાઈ કાણકિયા બનાવતીને એટલે મારી મમ્મીના ઘરે રમતા હતા તે લિક્વિડ ત્યાં પડ્યું હતું। મારા મમ્મી તો ચૂલામાં રાંધતા હતા તે રમતા રમતા પીધું કે નથી પીધું એમને ખબર નથી, પણ શંકાસ્પદના હિસાબે અમે લઈ આવ્યા। ઢોળાઈ દીધું અહીંયા બધા એટલે શંકાસ્પદના હિસાબે અમે લઈ આવ્યા। આ ઘટના બાદ બંને બાળકોને સારવારમાં હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દાખલ કરાયા હતા। ત્યારે હાલ બંને બાળકોની સ્થિતિ સાધારણ હોવાનું પણ જાણવા મળ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।